તો જન્મ આપનારી માને આટલું કષ્ટ હોય તો જન્મ લેનારી બાળકને કેટલું કષ્ટ હશે. આ બીજું કષ્ટ. ત્રીજું કષ્ટ મૃત્યુ. એ તો મૃત્યુ પછી કોઈએ પત્ર લખીને કીધું નથી કે આટલી મને વેદના થઈ હતી. મૃત્યુ મહાકષ્ટ છે. હવે જઠર શયન ઈ કષ્ટ, જન્મ ઈ કષ્ટ, મૃત્યુ ઈ પણ દુઃખ. તો પછી સુખ ક્યાં? પરમાત્માએ કહ્યું છે, અથવા તો જગદગુરુ શંકરાચાર્યએ કહ્યું છે કે ભાઈ જન્મથી લઈ અને મૃત્યુ સુધીનો જે સમય છે એ મેં તને આપ્યો છે. એમાં તારે સુખી થવું કે દુઃખી થવું એ તું નક્કી કરી લે. બાકી આ ત્રણ દુઃખ તો છે જ. જઠરશયન, જન્મ અને મૃત્યુ. હવે જન્મ અને મૃત્યુ વચ્ચેનો જે સમય જેટલો પણ મળ્યો હોય એ આનંદથી જીવવું છે કે દુઃખી થઈને જીવવું એ જીવના હાથની વાત છે. એટલા માટે જગદગુરુ કહે છે ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે. એ મૂઢમતી તું ગોવિંદને ભજ. તને આ સમય મળ્યો છે, જન્મથી મૃત્યુનો સમય તારા હાથમાં છે. ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે. પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ દુઃખૃજ કરણે. પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ પુનરપિ વારંવાર જન્મવું, વારંવાર મરવું, આ ક્રિયા તો એમને ચાલ્યા જ કરવાની. આમાં છુટકારો ક્યારે? વારંવાર દુઃખી થવું, વારંવાર જન્મનું દુઃખ, વારંવાર મૃત્યુનું દુઃખ. આ તો ઠીક છે, ભગવાન આપણને મનુષ્ય અવતાર આપે તો આપણને બહુ લાંબો સમય મળે. બાકી તો આ સંસારમાં કેટલા પ્રાણીઓ એવા છે જેનું આયુષ્ય માત્ર 24 કલાકનું.
કોઈ અઠવાડિયે મરી જાય, કોઈ અલગ અલગ. પશુ છે એ 20-25 વર્ષનું આયુષ્ય લઈને આવે છે. કીટે પતંગાનું આયુષ્ય બહુ ઓછું હોય છે. કાચબો 350 વર્ષ જીવે છે, 400 વર્ષ જીવે. હવે આ જન્મ મૃત્યુનો ચક્ર ચાલ્યા કરે. હવે એમાં ઈશ્વર મળી જાય એટલે આ પૂરું થઈ જાય. અને એટલા માટે લક્ષ્ય ભગવત પ્રાપ્તિ છે. અને પરમાત્માએ કેવી કૃપા કરી કે પરમાત્માની પ્રાપ્તિની બધી સુવિધા મને તમને મારા ને તમારા શરીરમાં આપી. આ સંસારમાં 84 લાખ યોની છે. યોની એટલે માતાઓ, ફિમેલ. ફિમેલના પ્રકાર કેટલા? 84 લાખ. હા, અમેરિકાની સંસ્થા છે નાસા, વૈજ્ઞાનિક સંસ્થા. એણે જાહેર કર્યું કે આ સંસારમાં 8 મિલિયન પ્રકારના જીવો જીવે છે. 80 લાખ જીવોના પ્રકારો છે. આપણા શાસ્ત્રોએ તો લાખો વર્ષ પહેલાં કહ્યું 84 છે. જોકે વિજ્ઞાન શું છે? એ પ્રમાણને માને. એટલે વિજ્ઞાનને હજી 80 લાખ મળ્યા છે, 4 લાખ ગોતવાના બાકી છે. હકીકતમાં 84 લાખ છે. વિજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનને જુદા નથી માન્યા. જ્ઞાન અને વિજ્ઞાન બેયના નિધિ ઈશ્વરને માનવામાં. જ્ઞાન વિજ્ઞાન નિધયે. વિજ્ઞાન અને જ્ઞાન જુદું નથી. ધર્મ અને વિજ્ઞાનને તમે જુદા ન કરી શકો. બધો વૈજ્ઞાનિક છે. પછી વ્યક્તિ અંધશ્રદ્ધામાં ફસાઈ જાય ને પછી ધર્મને ગમે તેમ બદનામ કરે, એની પર્સનલ બાબત છે. ધર્મ તો માણસને સુખી કરવા માટે જ છે. અને કોઈ માણસ આ ધર્મમાં કોઈ ખોટી રીતે આમ તેમ અને પછી દુઃખી થાય તો એ જવાબદારી ધર્મની નથી. એ ક્યાંક અંધશ્રદ્ધામાં ફસાયો છે, એની જવાબદારી એની પોતાની છે. પરમાત્માએ આ બધી વ્યવસ્થા કેવલ આ 84 લાખ પ્રકારના જે જીવો છે અને એ 84 લાખ પ્રકારના જીવોમાં ભગવાનને મેળવવાની વ્યવસ્થા માત્ર ને માત્ર એક જ શરીરમાં પરમાત્માએ આપી. એ છે માનવ તન, માનવ શરીર. આ ફેસિલિટી ઈશ્વરને મેળવવાની, ભજન કરવાની, ભક્તિ કરવાની આ જે ફેસિલિટી છે એ બીજા કોઈ શરીરમાં નથી. ગાય પવિત્ર પ્રાણી છે. ગાય કેમેરાવાળા ભાઈ, તમે છે ને આવો પણ બૂટ પહેરીને ના આવો, જરા એ ખ્યાલ રાખજો. હવે આવો. બસ બસ, ભાગવતજીની મર્યાદા ન સચવાય ને એટલા માટે. બીજા કોઈ શરીરમાં આ વ્યવસ્થા નથી. માનવ તનમાં, માણસના શરીરમાં ઈશ્વરને પ્રાપ્ત કરવાની, વિવેકથી જીવવાની. ગાય પવિત્ર પ્રાણી. આપણે એનું દર્શન કરીએ તો પાપ જાય ગાય માટે. અને એમ કહેવાય છે કે બધા દેવતાઓ ગાયમાં નિવાસ કરે છે.
પણ ગાયને પોતાને ખબર નથી કે હું આટલી પવિત્ર છું. એની વૃત્તિ પશુ છે, પાશવી વૃત્તિ માનવામાં આવે છે. એને સમયનું જ્ઞાન ન હોય. આહાર, નિદ્રા અને ભય. ગાય ભગવાનના મંદિર સામેથી નીકળે તો એ ગાયને એમ ખબર ન હોય કે આ ભગવાનનું મંદિર છે, હું નમસ્કાર કરીને પછી આગળ વધું. એ તો માણસને જ ખબર હોય કે આ પશુને ખબર ન હોય કે આ ભગવાનનું મંદિર છે, હું માથું નમાવીને પછી આગળ જાઉં. સવારે મારે મંદિરે જવું જોઈએ એ આપણને ખબર હોય, પશુને ખબર ન હોય. અને જો બીજી રીતે કહેવું હોય તો કોઈ માથે ન લેવું, પણ સવારે મંદિરે ન, પણ પશુ ન જાય. લ્યો, મંદિર રસ્તામાં આવે ને માથું કોણ ન નમાવે? બળદ ન નમાવે. મંદિર રસ્તામાં આવે ને માથું ન નમાવે એને આપણે શું સમજવું કયો? આ વિવેક આપણામાં છે, હું કહેવાય માંગુ છું. માણસ શરીરમાં આ વિવેક છે, બુદ્ધિમાં. બુદ્ધિ માણસને પરમાત્માએ આપી છે અને બુદ્ધિથી નિર્ણય કરે હિત અને અહિતનો. મારું હિત શેમાં છે, મારું અહિત શેમાં, આ નિર્ણય માણસ કરી શકે, કારણ કે એને બુદ્ધિ પરમાત્માએ આપી છે. પશુમાં બુદ્ધિ નથી, બીજા કોઈ પણ પ્રાણીમાં. ઈશ્વરને મળવાની, ભજન કરવાની વ્યવસ્થા નથી. કથા સાંભળ, આ ગાય ભેંસના કાન કેટલા મોટા આપણા કરતા. લ્યો, આપણા કાન તો આટલા આટલા, ગાય ભેંસના કેવડા મોટા. હા, સાંભળવાની વ્યવસ્થા છે ગાય ભેંસોમાં, પણ સમજવાની વ્યવસ્થા નથી. અને આપણે ત્યાં કહેવત પણ છે, ભેંસ આગળ ભાગવત. કાન બહુ મોટા છે, સમજવાની વ્યવસ્થા ને. જો ગાય ભેંસો સમજતી હોત ને, હા, કથા તો એક બાજુ અમે આજે બે વિભાગ અમે કેમ કરીએ? એક બાજુ ભાઈઓ, એક બાજુ બહેનો. એક બાજુ ભાઈઓ, એક બાજુ બાયું, અને એક ત્રીજો વિભાગ અમે કરત, એક બાજુ ગાયું. એક બાજુ ગાયું બેઠી હોય, એક બાજુ બહેનો બેઠી હોય, એક બાજુ ભાઈઓ બેઠા હોય. પણ હવે ગાયને આ વ્યવસ્થા કેવલ માનવ શરીરમાં છે. અને એટલા માટે માનવ તનને ઉત્તમ માનવામાં આવ્યું છે. આ વ્યવસ્થા પરમાત્માએ આપી અને એનો એ વ્યક્તિ ઉપયોગ ન કરે તો જવાબદારી કોની? ફર્સ્ટ ક્લાસની ટિકિટ પાસે છે અને છતાં માણસ ગીરદીમાં એમના હેરાન થાય તો એ જવાબદારી એની છે. એની પાસે તો ફર્સ્ટ ક્લાસની ટિકિટ છે, વ્યવસ્થા પૂરી છે, પણ છતાં માણસ કરતો નથી. આ વાત ભાગવતમાં બહુ નક્કરતાથી કરી છે. કલ્યાણ ત્યારે થશે જ્યારે જીવ ઈશ્વર પાસે જશે. એનું લક્ષ્ય, માનવનું લક્ષ્ય પરમાત્માની પ્રાપ્તિ છે. હવે પરમાત્માની પ્રાપ્તિ લક્ષ્ય તો છે, પણ એ ઈશ્વર મળે કઈ રીતે? ઈશ્વરને પ્રાપ્ત કરવાના, ભગવાનને મળવાના ઘણા બધા માર્ગો છે, ઘણા. એમાં સરળમાં સરળ માર્ગ છે ભક્તિ. બીજા યોગ માર્ગ પણ છે, જ્ઞાન માર્ગ પણ છે, ઘણા માર્ગો છે. ભગવાનને બે રીતે ભજી શકાય, સગુણ, નિર્ગુણ. બ્રહ્મવાદી મહાપુરુષો બધા નિર્ગુણના રૂપે ઈશ્વરને ભજે છે, પણ એ કઠિન બહુ છે. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણને અર્જુને પ્રશ્ન કર્યો કે પરમાત્મા તમારા બે સ્વરૂપ છે, સગુણ અને નિર્ગુણ, તો કયા સ્વરૂપનું તમારું ભજન સારું? અમે તમને નિર્ગુણ ભાવે ભજીએ એ સારું કે પછી સગુણ ભાવે ભજીએ? ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે ભાઈ, જો મારું નિર્ગુણ સ્વરૂપ છે, પણ એ શરીરધારી માટે એની ઉપાસના કઠિન છે. ક્લેશોધિકસ્તરસ્તેષામ.
નિર્ગુણની ઉપાસના શરીરધારી માટે ક્લેશદાયક છે, કારણ કે નિર્ગુણ એટલે બધું જ. જ્ઞાનેશ્વર એમ કહેતા કે ગધેડાની સાથે મિત્રતા કરી શકાય તો નિર્ગુણની ઉપાસના થઈ શકે, કારણ કે બધામાં આત્મા સરખો છે. હા, વહુને સાસુમાં ભગવાનના દર્શન થાય તો સમજવાનું કે આ નિર્ગુણ ઉપાસના કહેવાય. હા, અને સાસુને વહુમાં ઈશ્વર દેખાય તો નિર્ગુણ ઉપાસના. અમારે એક બેન હમણાં કોઈ ખબર નહીં ક્લાસ કરી આવ્યા, એના ક્લાસ હમણાં ક્લાસ નીકળ્યા છે આત્મદર્શનના. અઠવાડિયું ક્લાસ કરો એટલે આત્મદર્શન કરાવે. હા, તે બેન અઠવાડિયું ક્લાસ કરી આવ્યા ને મને કે આત્મદર્શન થયા. હા, તો એના દીકરાની બહુ મને ફરિયાદ કરીને કહે કે આ રોજ મારી યારે ઝઘડો કરે છે. તો મેં કે બેન તમને આત્મદર્શન થયા તો આ વહુમાં ઈશ્વર નથી દેખાતા, આત્મા નથી દેખાતો. એટલે આત્મજ્ઞાન છે ને આપણા સંસારીઓ માટે અથવા તો શરીરધારી માટે એ થોડું કઠિન છે. આપણે તો સગુણ. પરમાત્માની મૂર્તિની ઉપાસના આપણા માટે બહુ સરળ, સહજ છે અને આપણે કરી શકીએ સરળતાથી. હવે પરમાત્માની સગુણ ઉપાસનામાં ભક્તિના 9 પ્રકાર બતાવ્યા. એમાં પહેલી ભક્તિ જે બતાવી એ શ્રવણ ભક્તિ બતાવી. ભગવાનની કથાને સાંભળવી એ પ્રથમ ભક્તિ છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્યમ અને આત્મનિવેદન, આ 9 પ્રકારની ભક્તિ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મનિવેદન. આ 9 ભક્તિ છે. એમાં પહેલી ભક્તિ શ્રવણ, ભગવાનની કથાને સાંભળવી, આ પહેલી ભક્તિ. અને ભક્તિ માર્ગમાં સાંભળવાથી જ આગળ વધાય છે. આ સંસારમાં જે ભક્તિ માર્ગમાં આગળ વધ્યા એના પાયામાં કથા પડી છે, શ્રવણ પડ્યું છે. સાંભળ્યા વિના ભક્તિ માર્ગમાં આગળ નથી વધી શકાતું. એટલે ભગવાનની કથાને સાંભળવી, કારણ કે પરમાત્માની કથા સાંભળવાથી પરમાત્માનો પરિચય થાય છે અને પરિચય થયા પછી પ્રભુની સાથે પ્રેમ થાય છે. જ્યાં સુધી ઈશ્વરનો પરિચય નહીં થાય ત્યાં સુધી સાચો પ્રેમ નહીં થાય. પરિચય થયા પછી જે પ્રેમ થાય એ સાચો. રામાયણમાં તો બહુ સુંદર લખ્યું છે. જાને બીનુ નહીં હોહી પરતી જાને નહીં હોહી
પરમાત્માની સાથે પ્રેમ કરવો, પરમાત્માને ઓળખવા જરૂરી છે. જેના વિષયમાં આપણે બાર બાર બધું સાંભળીએ તો એની સાથે સહજમાં પ્રેમ થાય છે, એની ઓળખાણ થાય છે. ઈશ્વરને ઓળખવા માટે ઈશ્વરની કથા વાર વાર સાંભળવી, એટલા માટે શ્રવણ ભક્તિ પહેલી છે. ગોસ્વામીજી આખું રામાયણ લખ્યું, પણ એને રામાયણમાં ઇકરાર કર્યો કે પહેલા મેં આ કથાને વાર વાર સાંભળી, તદપી કહી ગુરુ બારહી બારા સમોજી પરી કછો મતી અનુસારા. મારા ગુરુદેવે મને વાર વાર કથા સંભળાવી, પછી મેં તો એટલી જ લખી જેટલી મને સમજાણી. બાકી મારા ગુરુદેવે તો મારા પર બહુ કૃપા કરી હતી, બહુ ખૂબ સંભળાયું છે, મને ખૂબ સંભળાયું, પણ મને સમજાણું એટલું મેં લખ્યું છે. અને માણસે સમજાય ને એટલું જ લખવું, અને સમજાય ને એટલું જ બોલવું. સમજણથી આગળ વધારે બોલવું નહીં, આ નિયમ છે વક્તાનો. પોતે સમજી ચૂક્યો હોય એટલું જ બોલે, બાકી પોતાને સમજ ન પડે ને પછી તો એ પોતે તો ભૂલો પડે પણ બીજાને ભૂલા પાડે છે. હમણાં મેં અમેરિકામાં એક વાત સાંભળી ગયા વર્ષે, મને ગમી, તમને કહું છું. અમેરિકામાં એક ટ્રક વાળો ભૂલો પડ્યો. બિચારો એની મંઝિલ ગોતતો હતો પણ મળતી નહોતી. પછી એને કર્યું શું, એક પૂઠું લીધું અને એમાં લખ્યું, આઈ એમ લોસ્ટ, ડોન્ટ ફોલો મી. અને ટ્રકની પાછળ એ બોર્ડ લગાવ્યું, આઈ એમ લોસ્ટ, હું ભૂલો પડ્યો છું. ડોન્ટ ફોલો મી, મારી પાછળ કોઈ આવશો નહીં. કોઈ બીજાને એમ થાય કે આ જશે, ત્યાં રસ્તો હશે, પણ એને બહુ ખાનદાની પૂર્વક લખી નાખ્યું, હું ભૂલો પડ્યો છું, મારી પાછળ કોઈ આવશો નહીં. એમ આપણા ભારતમાં ઘણાના પાછળ વાહામાં લખવા જેવું છે કે આઈ એમ લોસ્ટ, ડોન્ટ ફોલો મી. હું ભૂલો પડ્યો છું, મારી પાછળ કોઈ. જે ભૂલા પડ્યા છે એ આપણને દોરે છે. સમાજમાં આવું બન્યા કરે છે, જે ખુદ ભટકે છે, ખુદ ભૂલા પડ્યા છે, એ પાછા આપણને કહે મારી પાછળ આવો, પણ અમે કે જાવું ક્યાં અમારે. એટલે ભક્તિમાં પ્રથમ ભક્તિ શ્રવણ છે, સાંભળવું. વધારો વધારો. ભગવાનની કથાને સાંભળવી, સાંભળવાથી ભક્તિ માર્ગમાં આગળ વધાશે.
વાસુદેવે ભગવતી ભક્તિ યોગ પ્રયોજિતા. ભાગવતે આપણા બધા માટે એક નિર્ણય કર્યો છે અને આ નિર્ણયાત્મક વાત હું તમને કહું છું. સાવધાન. વાસુદેવે ભગવતી, ભગવાનની ભક્તિ કરવી. વાસુદેવ, વાસુદેવ એટલે કૃષ્ણ. કૃષ્ણ પરમાત્માની ભક્તિ કરવી. ભગવાનની ભક્તિ કરવાથી જીવમાં વૈરાગ્ય જાગે છે. આ નિર્ણય થયો છે. વાસુદેવે ભગવતી ભક્તિ યોગ પ્રયોજિતા જનયત્યાશુ વૈરાગ્યમ. ભગવાનના ભજનનું ફળ છે વૈરાગ્ય. જેમ જેમ આપણું ભગવાનનું ભજન વધે તેમ તેમ આ સંસારની જે લોલુપતા છે ને ઓછી થતી જાય. ભગવાનના ભજનનું ફળ જેમ જેમ આમ ભજન વધે તેમ તેમ આ સંસારની લોલુપતા ઘટવા મળે અને એ વૈરાગ્ય જાગૃત થાય. એમાંથી જે જ્ઞાન થાય એ જ્ઞાન ઈશ્વરની પ્રાપ્તિ કરાવે. જનયત્યાશુ વૈરાગ્યમ જ્ઞાનંચ યદ હેતુકમ. જ્ઞાનથી ઈશ્વર મળે, જ્ઞાનથી જ મળે છે. પણ એ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ વાળું હોવું જોઈએ. જ્ઞાની ઈ છે જેમાં હૃદયમાં ભક્તિ છે અને જેમાં વૈરાગ્ય, એને જ જ્ઞાની કહે છે. જ્ઞાન એટલે બધું વાંચી જવું, બધું યાદ રાખી લેવું, બધું એવું નહીં. તમે જુઓ, આપણે ત્યાં અભણ જ્ઞાની મળ્યા છે. સ્કૂલે નથી ગયા, લખતા વાંચતા આપણા વડીલો અક્ષર જ્ઞાન નહોતું પણ જ્ઞાની હતા. અને બહુ ભણેલો ક્યારેક અજ્ઞાની પણ હોય છે. એટલે જ્ઞાન છે એ વૈરાગ્ય અને ભક્તિ બેથી યુક્ત હોવું જોઈએ. ભગવાનનું ભજન કરવાથી વૈરાગ, અને વૈરાગ એટલે આ બધું છોડીને ભાગી જવું એ વૈરાગ નહીં. વૈરાગના પ્રકાર છે, પણ એમાં મને ઉપનિષદનો વૈરાગ્ય બહુ ગમે. આપણા બધાને સાવ નજીક પડે આ વૈરાગ. આમ હાથથી પકડી લે એટલો નજીક છે વૈરાગ. હા હા, પછી કોઈ સતત એ ચિંતન કરવાથી જેમ કેરી એના ઝાડ ઉપર પાકી જાય અને પછી એની મેળે ખરી પડે, તો એ એક વાત જુદી છે. એમ સંસાર છૂટી જાય તો એક વાત જુદી. બાકી આપણા બધા માટે સંસારમાં રહીને પણ વૈરાગી બની શકાય એની વ્યવસ્થા ઉપનિષદમાં છે. ઈશાવાસ્ય મિદં સર્વં જગત્યામ જગત
ઉપનિષદ કહે પહેલા તો એક કામ કર, ગીધ દ્રષ્ટિ છોડી દે. માં ગૃધ ગીધ, ગીધની દ્રષ્ટિ બહુ લાંબી હોય પણ પાછો એ શિકારી દ્રષ્ટિ હોય. ગમે ત્યાંથી ગમે તે લઈ લેવું, આ ગીધ દ્રષ્ટિ છોડી દે અને તેને ત્યક્તેન ભુંજી થા. આ વૈરાગ ત્યાગીને ભોગવો. બસ, ભોગવવાની ના નથી. આપણા શાસ્ત્રો, આપણા પુરાણોએ આપણા માટે કેટલી વ્યવસ્થા કરી. ભોગવો, કાંઈ વાંધો નહીં. હા, વ્યવસ્થા હોય તો માણસે ભોગવવું, પણ મનમાં એની અસર ન હોવી જોઈએ. આ ત્યાગ છે. આજે મને વ્યવસ્થા મળી તો ભોગવી લીધી, લ્યો. હા, આજે સારું ખાવાનું મળ્યું ખાઈ લીધું, પણ કાલે પાછો એના માટે પ્રયાસ ન કરવો. કાલે એવું ન મળે તો રડવું નહીં. આ વખતે જે મને ઉતારો મળ્યો છે પ્રાગજીભાઈને, એટલો સુંદર ઉતારો છે. અમારી બીજી કથામાં પ્રાગજીભાઈ ગોતવા ક્યાંથી કેવું. એ જો મને ટેવ પડી જાય કે મારે બસ આ જ ઉતારો જોઈએ. ભોગવવાની ના નથી, પણ એ મનમાં ઘૂસી ન જવું. ત્યક્તેન ભુંજી થા, ત્યાગીને ભોગવવું. આપણે ત્યાં પેલા ગવાતું કવિતા પણ આવતી, કોઈ દિન ખાવા શીરો ને પૂરી, કોઈ દિન ભૂખ્યા રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ. કોઈ દિન સુવા ગાદીને તકિયા, તો કોઈ દિન ભોંય પર સૂઈએ. એમાં માણસની સ્થિતિ અલગ ડોલક ન થવી જોઈએ. જે સામે આવ્યું બસ મનમાં ઘર ન કરી જાય અને માણસ ભોગવે. ભોગવવાની ના નથી, આપણે ત્યાં કમાવાની પણ ના નથી. હા, વેદો તો કહે છે ખૂબ કમાવો. હા, તાકાત હોય એટલું કમાવો. સાપ શતમ હસ્તેન સંકીર્ણઃ શતમ હસ્તેન સમાહર. બે હાથે નહીં, ભગવાન વેદ કહે છે 100 હાથે કમા. 100 હાથે ખૂબ કમા. જેટલી શક્તિ હોય એટલું કમા, જેટલી તાકાત હોય એટલું કમા. શતમ હસ્તેન. ખૂબ ભેગું કરે. પધારો પધારો. સંતો પધાર્યા છે. આપણે બધા બહુ ભાવથી, ખૂબ પ્રેમથી સંતોને પ્રણામ કરીએ અને સંતોનું સ્વાગત કરીએ. સંતો ફરતા મંદિરિયા સીતારામના. સંતો ફરતા મંદિરિયા સીતારામ.
સ્વાગત કરે છે આપણો બાલદા પરિવાર. સંતો ફરતા મંદિરિયા સીતારામ, સંતો ફરતા મંદિરિયા સીતારામ, પ્યારા રાધે શ્યામ ના રે, પ્યારા રાધે શ્યામ ના સંતો બાપુ ધારેશ્વર માંડળ સાધુ રામદાસ બાપુ, વાલદાસ બાપુ, એમનું આપણે સ્વાગત કરીએ. સંતો ફરતા મંદિરિયા સીતારામ, સંતો ફરતા મંદિરિયા સીતારામ, સીતારામ ના પ્યારા રાધે શ્યામ ના દે, સીતારામ ના સીતારામ ના પ્યારા રાધે શ્યામ ના રે, સીતારામ પ્યારા રાધે સંતો ફરતા મંદિરિયા સીતારામ, સંતો ફરતા મંદિરિયા સીતારામ, સંતો ફરતા મંદિરિયા સીતારામ, સંતો ફરતા મંદિરિયા સીતારામ. કથામાં સંતો વધારે એટલે યજમાન પરિવારનું એ સદભાગ્ય છે. કથાના મંડપનું પણ સદભાગ્ય છે અને કથાની વ્યાસપીઠનું પણ એ સૌભાગ્ય છે કે કથામાં સંતો બધા. એટલે આપ સૌને વ્યાસપીઠ ઉપરથી પ્રણામ કરું છું. તો આપણો જે વિષય ચાલે છે તેને ત્યક્તેન ભુંજીતા, ત્યાગીને ભોગવવું. એ આ આપણો વૈરાગ છે. પછી સંસાર છૂટી જાય તો એક જુદી વાત છે. જેમ આ સંતો બધું જ છોડીને બેઠા છે. વેદમાં લખ્યું છે ઉર્વા રૂક મિવ બંધનાન મૃત્યોર મુક્ષીયમામૃતા. ઉર્વા બિરાજો ભાઈ, બિરાજો. ઉર્વા, ઉર્વા એટલે કાકડી. કાકડી એક એવું ફળ છે, આપણે અથાણું કરીએ ને કાકડી, ચીભડું કયો ને, એ બે આમ એક જ જાત છે. ચીભડું, કાકડી એક એવું ફળ છે કે કાચું હોય ત્યારે એના વૃક્ષ સાથે, એના વેલા સાથે મજબૂત બંધાયેલું. તમે કાચી કાકડીને આમ ખેંચો ને તો આખો વેલો તૂટી જાય. એ હારો હારે આવી જાય વેલો લ્યો, ઝાડ આખું ઝાડ હારે આવી જાય, પણ એના નોખથી એ જુદું ન થાય.
પણ એક સમય એ કાકડીનો એવો આવે કે એનું વૃક્ષ પણ સલામત અને કાકડી સલામત, અને એની મેળે છૂટી જાય, એની મેળે તૂટી જાય. ક્યારે? પાકે ત્યારે. પાકેલી કાકડીને તોડવી પડતી નથી, છોડવી પડતી નથી, એની મેળે છૂટી ત્યાં જ પડી હોય અને મીઠી થઈ ગઈ હોય. એવી રીતે જીવન પરિપક્વ બને, વૈરાગ જ્યારે પરિપક્વ બને ત્યારે સંસાર એની મેળે છૂટી જાય. એ એક વાત જુદી છે. જેવી રીતે મહાપુરુષો છોડે છે, છૂટી જાય છે. પણ આપણા માટે, આપણા સંસારીઓ માટે ઉપનિષદ એમ કહે છે, તેન ત્યક્તેન બુંજિતા ઈશાવાસ્યમિદમ સર્વમ યત કિંચિન જગત્યામ જગત. ઈશાવાસ્ય ઉપનિષદ. તેન ત્યક્તેન બુંજિતા. ભોગવવાની ના નથી, કમાવાની પણ ના નથી. ખૂબ કમાવો. આપણા શાસ્ત્રોએ તો 4 પુરુષાર્થ કહ્યા છે. પહેલો ધર્મ છે, બીજો અર્થ છે. અર્થ એટલે સંસારની વ્યવસ્થા, ત્રીજો કામ, ચોથો મોક્ષ. એટલે વેદો તો એમ કહે તું 100 હાથે કમા, 100 હાથે કમા. 2 હાથથી કેટલું કમાઈશ? 100 હાથે કમા. પણ એક સૂત્ર જે વેદોએ કહ્યું છે, આપણે બધાએ વિચારવા જેવું, 100 હાથે કમા, પણ ઈશ્વર માટે, પરમાત્મા માટે જ્યારે વાપરવાનો વારો આવે ત્યારે 1000 હાથે વાપરી નાખ. સંકીર્ણ. જેમ માણસ વેરી દે, એમ ઈશ્વર માટે માણસે વેરી દેવું જોઈએ. અમારે ત્યાં ઘણી વાર અમારે કથામાં નંદ ઉત્સવ થાય ને, પછી આમ એવા બધા ઉત્સાહમાં આવી જાય, બધું આમ ફેંકવા મને, ચોકલેટ ફેંકે ને બધું ફેંકે. ઘણી જગ્યાએ તો નાના રમકડા લાવીને. હમણાં હરિદ્વારમાં કથા હતી તો ખૂબ ફેંક્યું લોકો. અમારે એક જગ્યાએ મોવામાં તો મોવા ત્યાં કથા હતી તો યજમાન પરિવાર એટલો બધો ઉત્સાહમાં આવી ગયો, તે આમ બધું ફેંકવા માંડ્યું. પોતાની ઘડિયાળ કાઢી અને ફેંકી દીધી. એટલા બધા ઉત્સાહમાં આવી ગયા. હવે એની તો ફેંકી, પણ મારી અહીંયા પડી હતી, મારી ફેંકી દીધી. બનેલી ઘટના છે. અમારી આમ ખુલ્લી આમ પડી હોય તે પકડી ફેંકી દીધી. જેના હાથમાં આવી ને સાંજે મને આપવા આવ્યો. મને કે આ તમારી ઘડિયાળ મારા હાથમાં આવી. મેં કીધું ભાઈ રાખો ને, આ યજમાન પરિવારે ફેંકી છે, મને લાવી દેશે. વેરી દેવ. પરમાત્માના વાટે જ્યારે વાપરવાનું આવે ત્યારે વેરી દેવું. 1000 હાથે વાપરવું. અને બીજું, આ સંસારમાં ઈશ્વર માટે જેણે વાપર્યું છે એને હજી સુધી દિવાળું નથી કાઢ્યું. જેના પરિવારમાં આ પ્રવાહ ચાલુ છે એને નુકસાન નથી કર્યું. આ ઈશ્વર તરફથી વ્યવસ્થા છે. જો આ વ્યવસ્થા ન હોત તો આવતીકાલે કોઈ દાન ન કરત ને. હા, દિવાળા ઘણા કાઢ્યા આપણા નજર સામે, પણ એ જુદી વાત છે. પણ પરમાત્મા માટે જેણે વાપર્યું છે એને નુકસાન નથી કર્યું. આ પરમાત્મા તરફથી વ્યવસ્થા છે. તો માણસ કમાય પણ પાછો વાપરે. અર્થની ના નથી. ધર્મને સાચવીને અર્થ કમાય, કારણ કે પહેલો ધર્મ છે. ધર્મની મર્યાદામાં રહીને વ્યક્તિ અર્થનું ઉપાર્જન કરે તો એ અર્થ એને સુખ આપનારો થશે. એ પૈસા એને સુખી કરશે.
નહીં તો આ સંસારમાં પૈસા જેટલા માણસને દુઃખી કરે એટલું કોઈ ન કરે. લક્ષ્મીના સપ્તશતીમાં 2 પ્રકાર બતાવ્યા છે. ઋષિ માર્કંડેય એમ કહે છે કે યાશ્રી સ્વયં સુકૃતિનામ ભુવનેશ્વ લક્ષ્મી. એક લક્ષ્મી સુકૃતની છે, જે આપણા ભવનમાં બિરાજે, આપણા ઘરે બિરાજે અને એ આપણી પાસે સત્કાર્યો કરાવે, દાન કરાવે, પુણ્ય કરાવે, સન્માર્ગે વપરાવે. અને એક લક્ષ્મી પાપાત્મનામ કૃતધિયામ હૃદયેષુ બુદ્ધિ, એ બુદ્ધિમાં પ્રપંચ ઊભો કરે છે, બુદ્ધિને ભ્રમિત કરે છે. એક લક્ષ્મી. હવે એ લક્ષ્મી કઈ રીતની હોય છે કે એ માણસને એવો વિચાર આવે કે હું કમાયો છું, મેં મહેનત કરી છે, અને હું મારા માટે નહીં વાપરું તો પછી કોના માટે વાપરીશ? અહીંથી શરૂઆત થાય છે જીવનને બગડવાની. હું મારા માટે વાપરીશ, પછી પોતા માટે વાપરવામાં તો ઘણું આવે ને. એમાંથી અસંસ્કાર નિર્માણ થાય, એમાંથી જીવન બગડે. આ જીવનને બગાડનારી પણ લક્ષ્મી છે, આ કુબુદ્ધિ, બુદ્ધિને ભ્રમિત કરનારી. પાપાત્મનામ કૃત ધિયામ હૃદયેષુ બુદ્ધિ. પાપીને ઘર પણ હોય છે લક્ષ્મી. એક પુણ્યાત્માને ઘરે પણ, પુણ્યાત્માના ઘરમાં જે લક્ષ્મી છે એ દાન માટે, પુણ્ય માટે, સત્કાર્ય માટે હોય છે, અને એને સુખી કરનારી હોય છે. એ ભાઈ, એક સાવ ટૂંકમાં કહું, આપણું કમાયેલું આપણે નિરાતે ભોગવીએ ને તો સમજવાનું કે ભગવાનની કૃપા છે. આપણું જ કમાયેલું નિરાતે આપણે ભોગવી શકીએ. હા, મજૂરી કરીને માણસ ખૂબ બચાવે અને પછી એ ઘરડો થાય અને છોકરાઓ રાતે મોટા મોટા દારૂના બાટલા લઈને ઘરે આવે, અથવા છોકરાઓને બજારમાં ગોતવા જવું પડે, કોક સમાચાર આપે તમારો દીકરો ફૂટપાથ ઉપર પડ્યો છે પીને. એ વખતે વિચાર આવે કે આના કરતા આ પૈસા બચાવ્યા, આના કરતા કોઈ સારું મંદિર બંધાવી દીધું હોત કે કોઈ સારી કથા કરાવી નાખી હોત તો સારું હતું. આના માટે રાખ્યા. એટલે સુકૃતની લક્ષ્મી આપણા માટે વૈરાગ, આ ભોગવવું પણ ત્યાગીને મનમાંથી નીકળ્યું છે. જનિયત ભાગવતમાં લખ્યું, જનિયત્યાશુ વૈરાગ્ય વાસુદેવે ભગવતી. ભગવાન વાસુદેવની ભક્તિ, એનાથી વૈરાગ જાગૃત થશે અને એ વૈરાગ આપણા જ્ઞાનનો હેતુ બને છે, અને જ્ઞાન ઈશ્વરની પ્રાપ્તિ કરાવે છે. તો યદનુ ધ્યાસીના યુક્તા કર્મ ગ્રંથિ નિબંધનમ છિંદંતી કોવિદાસ્તસ્ય કોન કુર્યાત કથામૃતિ. વ્યાસજીએ નિર્ણયાત્મક વાત કરી દીધી. અસી એટલે તલવાર. પરમાત્માનું ભજન એ તલવાર છે, અથવા તો પરમાત્માનું ધ્યાન, ધ્યાસીના, એ તલવાર છે. કર્મની ગ્રંથિને કાપવાની શક્તિ આમાં છે, આ તલવાર. કર્મ ગ્રંથિ નિબંધનમ છિંદંતી કોવિદાસ. આ સંસારમાં કોણ કોવિદ એવો, કોણ વિદ્વાન એવો છે કે કથાની સાથે પ્રેમ ન કરે? કારણ કે આ બધું નિર્માણ કથામાંથી થાય છે, આની શરૂઆત કથામાંથી થાય છે. કૃષ્ણ ભગવાન ભગવદ્ ગીતામાં અર્જુનને કહે છે, અસંગ શસ્ત્રેણ. અસંગ છે, મનનો અસંગ એ શસ્ત્ર છે.
અસંગ શસ્ત્રેણ દઢેન છિત્વા. સર્વતો મનસો અસંગ. મનથી અસંગ રહીને જે વ્યક્તિ, અસંગ એટલે મનથી બધું કાઢી નાખે, જે કચરો પડ્યો છે ને મનમાં એ બધું કાઢી નાખે, કેવલ ઈશ્વર જેના મનમાં. માધવ સંગત સાધુષુ. મનથી અસંગ રહેવાનું કીધું. અસંગ શસ્ત્રેણ કૃષ્ણ કહે, પણ ભાગવતમાં સાધુનો સંગ કરવાની છૂટ આપી. સર્વતો મનસો અસંગ. ભાગવતમાં યોગેશ્વરોની કથા છે. એમાં બીજા યોગેશ્વર હરિ નામ છે એનું, હરિ એ બોલે છે સર્વતો મનસો અસંગ. બોલે ભાઈ અસંગ રહેવું, આ મનમાં કોઈને બહુ આમ રાખવા નહીં. બોલે બોલે વિચાર વગર તો મન રહી શકતું નથી. મનનો ખોરાક જ વિચાર છે. કોઈનો સંગ તો આપણે કરવો જ પડે મનથી. અને મન જો નિર્વિચાર રહી જાય, વિચાર વગરનું મન રહી જાય, એને તો સમાધિ કહેવામાં આવે છે. નિર્વિકલ્પ અવસ્થા, કોઈ કલ્પના વગરની અવસ્થા, કોઈ સંકલ્પ નહીં, કોઈ વિકલ્પ નહીં. એવી સ્થિતિ તો મહાપુરુષોની હોય છે, આપણી સંસારીઓની તો કેવી રીતે હોઈ શકે? તો છૂટ આપી કે તો સાધુનો સંગ કરો મનથી. માધો સંગ સાધુ શું? સાધુના મનથી સાધુના સંગની બહુ મહિમા બતાવ્યો છે. સાધુ સંગ ભગવાન કપિલે તો એમ કહ્યું છે, સ એવ સાધુષુ કૃતો. સ્વામિનારાયણ સંપ્રદાયનો બહુ પ્રસિદ્ધ શ્લોક છે. ભાગવતનો છે, ત્રીજા સ્કંદનો છે. પણ આ શ્લોકની ઉપર સંતો ખૂબ બોલે છે, બહુ વ્યાખ્યા કરે છે. ભગવાન કપિલનો આ શ્લોક છે, કપિલ ગીતાનો આ શ્લોક છે. પ્રસંગમજરમ પાશઃ માત્માન કવયો વિદુ સ એવ સાધુષુ કૃતો મોક્ષદ્વારમ. પ્રસંગમજરમ પાશ, આત્મા અને શરીર લાગે એક, પણ બે જુદા છે. જો આત્માને શરીર સાથે કાંઈ લેવા દેવા નથી. આપણી સાવ સાદી ભાષામાં કહું ને તો આત્માને શરીરને નાવા નીચોવાનો સંબંધ નથી. બે જાત જુદી, બેની નાત જુદી. એક નાશવંત છે, એક અવિનાશી છે. શરીરમાં આત્મા રહે છે, પણ શરીર જ્યારે ગુજરી જાય, એનો અગ્નિ સંસ્કાર થઈ જાય પછી આત્મા ખરેખરે આવતો નથી. કાંઈ લેવા દેવા જ નથી. જો પણ છતાં બે કેવા સાથે રહે છે. મિલાન કેવું છે બેનું? આત્માને જોવો છે, દેખાતો નથી, પણ શરીર જોઈ લે, આત્મા દેખાય. એમાં છે અલગ છે, પણ મિલાન છે. એવી રીતે કોઈ સંત સાથે જો આત્મીયતા જાગી જાય, કોઈ સાધુ સાથે મને ને તમને મૈત્રી થઈ જાય. ભાગવતમાં તો મૈત્રીની વાત કરી છે, મિત્રતા. સંતોની પૂજા કરીએ બહુ સારી વાત છે, પણ વખતે પૂજા ન થાય અને આત્મીયતા થાય સંત સાથે, તો એવું લખ્યું છે કે એનો મુક્તિનો દરવાજો એ જ વખતે ખુલી જાય છે. મોક્ષ દ્વારમ અપાવનત.
એટલે ધ્યાનની તલવારથી કર્મની ગ્રંથિને કાપવી આ સંસારમાં ત્યાં સુધી પહોંચવા માટે માણસના પાયામાં, એ સાધનાના પાયામાં ભક્તિની જરૂર છે. વાસુદેવની ભક્તિ કરવી, અથવા વાસુદેવના જેટલા પણ અવતારો છે. ભાગવતમાં 24 અવતારની ચર્ચા છે, જો કે પ્રત્યક્ષ 22 મળે છે. પછી 24ને પૂરા કરવા માટે હયગ્રીવને હંસા અવતારને બધું કરવું પડે છે 24. એમાં સનતકુમાર, નારદજી, વરા ભગવાન, નરનારાયણ, કપિલ ભગવાન, દત્તાત્રેય, યજ્ઞ ભગવાન, ઋષભદેવ, કુર્મ, ધન્વંતરી, મોહિની, નરસિંહ, વામન, પરશુરામ, ભગવાન વેદવ્યાસ, ભગવાન રામ, બલરામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી. આ અવતારની ચર્ચા શ્રીમદ ભાગવતમાં છે. અહીંયા પ્રશ્ન કરીને કહ્યું કે બાબા તમે જે કથા સંભળાવી એ બધી શ્રીમદ ભાગવતમાં છે? હા. તો અમને એ બતાવો ને, કસ્મિન યુગે પ્રવર્તેયમ સ્થાને વા કેન હેતુ. આ ભાગવત ભગવાન વેદવ્યાસે કયા સ્થાનમાં લખ્યું, સમય કયો હતો અને હેતુ કયો હતો? કૃત સંચોદિત કૃષ્ણ કૃતવાન સંહિતા મુનિ. આ સંહિતા મહામુનિએ ક્યારે લખી? સુત પુરાણી કહે છે, દ્વાપરે સમનુ પ્રાપ્તે ત્રુતયે યુગ પર. દ્વાપર યુગની સમાપ્તિનો સમય છે. આમ તો દ્વાપર પૂરો થઈ ગયો છે, પણ હજી કળયુગનું લક્ષણ દેખાતું નથી. એવો સંધિકાળ છે. આપણે ત્યાં યુગ સંધ્યા છે, એ પણ પાછી હજારો વર્ષની છે. જેવી રીતે સૂર્યાસ્ત અને સૂર્ય ઉદય એની સંધ્યા 20-25 મિનિટની હોય છે. સૂર્ય આથમી જાય, આથમી ગયા પછી સૂર્ય હોય નહીં પણ છતાં હજી અજવાળો હોય, એનું નામ સંધ્યા છે. સૂર્ય હજી ઉગ્યા નથી, હજી મહારાજે કોર કાઢી નથી, પણ છતાં અજવાળું થઈ જાય, જેને આપણે ત્યાં અરુણોદય કહે છે. અરુણ એટલે સૂર્ય ભગવાન રથમાં બેઠા છે, પછી એનો સારથી, એનું નામ છે અરુણ. એટલે એ રથ લઈને આવે એટલે પહેલા કોણ દેખાય? સારથી. એટલા માટે હજી સૂર્ય ઉદય પામ્યા નથી, પણ અજવાળું થઈ ગયું છે, કારણ કે અરુણ દેખાણા છે. એટલામાં અરુણોદય છે, એને સંધ્યા કહેવામાં આવે છે. હજી ઉગ્યા નથી પણ દેખાતું થઈ ગયું છે, એવો યુગ સંધિ. એવા સમયમાં ભગવાન વેદવ્યાસ પોતાના આશ્રમમાં બેઠા છે. બ્રહ્મનદ્યામ સરસ્વત્યામ આશ્રમ પશ્ચિમે તટે. બ્રહ્મનદી ભગવતી સરસ્વતી કિનારે, પશ્ચિમ કિનારે ભગવાન વેદવ્યાસજીનો આશ્રમ છે. હવે સરસ્વતી આમ બહુ લાંબા, કેટલો મોટો પટ, આમ તો સરસ્વત્યામ એના પશ્ચિમ તટે. કોઈ પણ નદીના 2 તટ હશે, એમાં પશ્ચિમ તટ. એમાં પૂછવામાં આવ્યું, મહારાજ પશ્ચિમ તટ કેટલો મોટો, એમાં કઈ જગ્યાએ? બહુ સુંદર લખ્યું. શમ્યા પ્રાસ
इति प्रोक्त ઋષિણામ સત્રવર. ऋषीणां सत्रवर्धनम्। એમાં સમ્યપરાસ નામનું સ્થાન છે, જ્યાં અનેક વખત સંતોના મેળાવડાઓ થતા હતા. ઋષિણામ સત્રવર્ધના. આપણે કોઈને સરનામું બતાવવું હોય તો આપણે કઈ પેલું મેદાન છે ને એની બાજુમાં ભાઈનું મકાન છે. કયું મેદાન? અરે ભલામણ આવે, આપણે શિવરાત્રીનો મેળો થાય ઈ. અરે ઈ મેદાન, ઈ તો મેં જોયેલું છે. ઋષિણામ સત્રવર્ધન. જ્યારે જ્યારે ઋષિઓને સત્ર ભરવાની ઈચ્છા થાય ત્યારે જે જગ્યાએ ઋષિઓ ભેગા થાય છે એનું નામ સમ્યપરાસ છે. અને હજી પણ એ ગામનું નામ સમ્યપરાસ છે અત્યારે પણ. કોઈ બદ્રીનાથ કોઈ ગયું હોય તો બદ્રીનાથથી આગળ ખાલી 4 જ કિલોમીટર માણા ગામ છે. માણાથી આગળ ખાલી 500 મીટર ભગવાન ગણપતિનું મંદિર છે. એની આગળ માત્ર 100 મીટરે નહીં 50 મીટર ભગવાન વેદવ્યાસજીની ગુફા છે. મહાભારત જે લખાયું એ ગણપતિએ લખ્યું છે ઇતિહાસ. અને ત્યાંથી આગળ માત્ર 100 મીટર સરસ્વતીનું ઉદ્ગમ સ્થાન છે. એ સ્થાન હજી એનું નામ પણ સમ્યપરાસ ગ્રામ પંચાયત હજી પણ ઈ છે. ભાગવતમાં પણ ઈ છે. સમ્યપરાસ ઇતિ પ્રોક્તા ઋષિણામ સત્રવર્ધનમ. હવે ત્યાં વ્યાસજી બેઠા બેઠા ઉદાસ થઈ ગયા. ભગવાન વેદવ્યાસને એમ થયું કે જગતનું કલ્યાણ કરવા માટે મેં આટલું કર્યું, છતાં મને અંદરની શાંતિ કેમ નથી મળતી? મારા હૃદયમાં ઉદ્વેગ શેનો છે? હવે ભગવાન વેદવ્યાસે કર્યું શું? વેદ એક હતો, એક વેદના એને 4 વિભાજનો કર્યા. વેદનો વિસ્તાર કર્યો એટલે એનું નામ વ્યાસ છે. વ્યાસનો અર્થ નીકળે છે વિસ્તાર. હવે તમે બધા ભણ્યા હશો ત્રિજ્યા અને વ્યાસ. વ્યાસ એટલે વિસ્તાર. વેદ વિસ્તાર કર્યો છે. પણ વેદ વિસ્તાર કર્યા પછી ભગવાન વેદવ્યાસને એમ થયું કળયુગનો માણસ તો આ વેદને સમજી નહીં શકે. પછી ભગવાન વેદવ્યાસે શું કર્યું? આ વેદના જે ગહન સિદ્ધાંતો હતા ને, ટૂંકમાં કહું તો મંત્રને શ્લોક બનાવ્યો. મંત્ર છે એ સીધો સિદ્ધાંત પરિપાદિત કરે અને શ્લોક છે એ થોડો સમજમાં આવી જાય. એટલા માટે પુરાણને શ્લોક કહેવામાં આવે છે અને વેદને મંત્ર કહેવામાં આવે છે. એ બધા સિદ્ધાંતોને લખવા ગયા તો 17 પુરાણો રચાયા. હવે 17 પુરાણની શ્લોક સંખ્યા ગણવામાં આવી તો 3,82,000 થઈ. હવે 3,82,000 શ્લોક. ભગવાન વેદવ્યાસને એમ થયું કે આનો માણસ અભ્યાસ ક્યારે કરશે? કળયુગમાં તો આયુષ્ય અલ્પ છે. પછી ભગવાન વેદવ્યાસને એમ થયું ચાલને હું જરા આ બધાનો સાર લઈને એક જ ગ્રંથ બનાવું. અને પરિણામે ભગવાન વેદવ્યાસે એક જ ગ્રંથ બનાવ્યો. બધાનો સાર લઈ, વેદ પુરાણ બધાનો સાર લઈ એક જ ગ્રંથ બનાવ્યો. એનું નામ છે મહાભારત. મહાભારત છે બધા શાસ્ત્રોનો સાર છે. મહાભારત જ્ઞાનનો ગ્રંથ, મહાભારત ભક્તિનો ગ્રંથ, મહાભારત નીતિનો ગ્રંથ. અને ભગવાન વેદવ્યાસની ઉત્તમમાં ઉત્તમ કૃતિ હોય તો મહાભારત છે. એના માટે ભાગવતમાં એમ લખ્યું છે
પંચમો વેદ ઉચ્યતે, જેને પંચમ વેદ કહેવામાં આવે છે. પાંચમો વેદ ઉત્તમ કૃતિ છે. એ તો ખબર નહીં હિન્દુ સમાજમાં ક્યાંથી કહેવત આવી કે મહાભારત વંચાય નહીં, મહાભારત ઘરમાં રખાય નહીં. આપણા સનાતન ધર્મો ઉપર ઘણા બધા ષડયંત્રો થયા. એમાંનો એક આ ષડયંત્ર છે, વ્યવસ્થિત પ્લાન બનાવ્યો છે કે હિન્દુ સમાજ જો મહાભારતથી આઘો ભાગે તો કામ થાય. મહાભારતથી માણસ આઘો ભાગ્યો, કારણ કે આપણે ત્યાં લોકોએ મહાભારત ઘરમાં રાખીએ તો ઝઘડા થાય એમ કહી લે, મહાભારત વાંચીએ તો ઝઘડા થાય. હકીકતમાં મહાભારતમાં ઝઘડાની કથા જ નથી. 18 પર્વમાં એક જ પર્વ માત્ર યુદ્ધની કથા છે. બાકી બીજું બધું વાંચો, અદ્ભુત કથા છે. પણ આપણે ત્યાં બધું ચાલે બહુ, ડોશી પુરાણ ને પાડોશી પુરાણ ને આ બધું બહુ હાલે. ઘણા ઘણા ડોશીઓ કે એમ જ કરે, ઘણા પાડોશી કે એમ કરે. અમારા પાડોશી આમ કહે છે. અથ શ્રી મહાભારત કથા, અથ શ્રી મહાભારત વાંચવું જોઈએ ઘરમાં રાખીને. મહાભારતના વક્તાઓ બહુ નથી. મહાભારત રાખવાથી, ઘરમાં રાખવાથી ઝઘડો ન થાય, હું તમને ખાતરી આપું. અને બીજું, મહાભારત રાખવાથી ઘરમાં ઝઘડા થાય એમ તમે કહેતા હો તો આ બધાના ઘરમાં જોઈ આવો મહાભારત છે તોય થાય જ. ઝઘડા વગરનું કોઈ ઘર બાકી છે? હા, જેના પર ઠાકોરજીની કૃપા હોય એની વાત જોતી, બાકી તો બેને ચા બનાવી આપી, ભાઈ ચા પીતા, તરત કીધું કેમ ચામાં ફેર પડી ગયો? ગુસ્સાથી બોલ્યા, ભાઈ ચામાં કેમ ફેર પડી ગયો? ગઈકાલે બનાવી એવી નથી બની. રસોડામાંથી બેને કીધું કે ઈ જ ચૂલો, ઈ જ તપેલી છે, ઈ જ હું છું બનાવનારી, ઈ જ ખાંડ, ઈ ચાની ભૂકી. હવે તો મારી પર હું પડી જાઉં તો થાય. ત્યારે ભાઈ બોલે, એવા મારા ભાગ્ય ક્યાંથી હોય? આમ નામ હાલે છે. પણ જીવન કાઢી નાખ્યું. મહાભારત યુદ્ધની કથા નથી, ઝઘડાની કથા નથી, જ્ઞાનની કથા. જે મહાભારતમાં ભગવદ્ ગીતા, પાર્ટ ઓફ મહાભારત,
યુદ્ધો છે કૃષ્ણ. જો મહાભારત યુદ્ધ થોડોક તમને 2 મિનિટ મહાભારત. આ બે પરિવારની વચ્ચે ઝઘડો જામ્યો. પછી પ્રયાસ પણ થયા કે ઝઘડો ન થાય. પરમાત્મા અહીંયા પાંડવો વતી 5 ગામ માત્ર માગ્યા, પણ તોય કૌરવો માન્યા નહીં. છેલ્લે યુદ્ધ અનિવાર્ય બન્યું. યુદ્ધ કરવું જ પડે. પછી બે પક્ષના વડીલો ભેગા થઈને નક્કી કર્યું કે ભાઈ આપણે મેદાન તો ગોતો. ક્યાં મેદાનમાં આપણે યુદ્ધ કરશું? ત્યાર પછી પૂછવામાં આવ્યું કે ભાઈ સંખ્યા પહેલા નક્કી કરો. સંખ્યા કેટલી યુદ્ધમાં લડવા વાળા? એટલે કૌરવોને પૂછો ભાઈ તમારી સંખ્યા કેટલી? તો એણે કહ્યું ભાઈ અમારી લગભગ 11 અક્ષોહિણી સેના થશે અમારી. પાંડવોને પૂછ્યું તમારી? બોલે અમારી 7નો અંદાજ છે અમારો. 7 ને 11 18. હવે 18 અક્ષોહિણી સેના, આના માટે કેવડું મેદાન જોયું. એના માટે બધા રહેવા માટે તંબુ, ઘોડા બાંધવા માટે, હાથી બાંધવા માટે, આ બધું. એટલે બહુ મેદાનની બહુ તપાસ કરી પણ ક્યાંય મેળ પડ્યો નહીં. કોઈએ સલાહ બહુ સુંદર આપી કે આપણું પોતાનું ખેતર છે એનું લેવલિંગ કરી નાખો ને, અને પોતાના જ ખેતરમાં આ યુદ્ધ રાખ્યું છે. નામ છે કુરુક્ષેત્ર. કુરુ ના કૌરવો છે, અને તીર્થસ્થાન છે. એટલા માટે ભગવદ્ ગીતામાં એને ધર્મક્ષેત્ર કહ્યું છે. ધર્મક્ષેત્ર. પછી વિદ્વાન બ્રાહ્મણોને બોલાય. વિદ્વાન બ્રાહ્મણોને બોલાવીને પૂછ્યું કે ભાઈ અમારે યુદ્ધ કરવું છે, સારું મુહૂર્ત જોવું, સારું ચોઘડિયું જોવું. હવે ઝઘડો કરવા માટે મુહૂર્ત જોયું છે. તો બ્રાહ્મણોએ કીધું કે ભાઈ માક્ષર સુદ 11 સારું મુહૂર્ત નીકળે છે. તે કોઈએ કીધું કે તે દિવસે તો એકાદશી તો ઉપવાસ નહીં હોય. તે ઘણાએ કીધું કે કાંઈ નહીં, ફરાળ કરીને આપણે ઝઘડો કરશું, એમાં શું વાંધો છે. એકાદશી નક્કી થઈ. સેના સામે આવી ગઈ. ભગવાન કૃષ્ણ થોડાક લેટ આવ્યા છે પહેલે દિવસે, કારણ કે યુદ્ધમાં સારથી બનીને આવ્યા ત્યારે પણ એને શૃંગાર કર્યો છે. એમાં થોડીક વાર લાગી ગઈ. અરે રથ આવ્યો અર્જુનનો, દૂર હટો. કૃષ્ણ આવ્યા, બિલકુલ આગળ રથ આવ્યો. અને બે સેનાની વચ્ચે ફાંસલો હતો, વચ્ચે યુદ્ધ રેખા છે. ત્યાં એક ઘંટ બાંધવામાં આવ્યો છે. સવારે સૂર્યોદય થાય એટલે ઘંટ વાગે. બે પક્ષના વડીલો નક્કી કરે કે યુદ્ધનો સમય થઈ ગયો છે. હા, એટલે ઘંટ વાગે એટલે યુદ્ધ શરૂ થાય. સંધ્યાનો સમય થાય, સૂર્યાસ્ત થાય એટલે પાછો વડીલો નક્કી કરે કે ભાઈ સૂર્યાસ્ત થઈ ગયા, હા હવે ઘંટ વગાડો એટલે યુદ્ધ વિરામ થાય. આ રીતનું યુદ્ધ. હવે એમાં અર્જુને જોયું કે મારી સામે યુદ્ધ કરવાની ઈચ્છાથી કોણ કોણ આવ્યું છે, પણ પૂરેપૂરું દેખાણું નહીં, કારણ કે ફાસલો વધારે છે. એટલે અર્જુને પ્રભુને કહ્યું કે થોડો રથ આગળ લઈ લો. એ રથ આગળ જતો હતો. મારે બધાને જોવા છે, મારી સામે યુદ્ધ કરવા કોણ કોણ આવ્યું છે. દુર્યોધને જોયું તો કૃષ્ણ અને અર્જુન એ બાજુ આવે છે, એટલે તરત ભીષ્મ પિતામહની પાસે જઈને કહ્યું કે આ કૃષ્ણ અને અર્જુન આ બાજુ કેમ આવે છે.
એ દાદા એને સમજાવી દો, પાછા જતા રહે. વખતે સંધિ કરવા આવતા હોય તો સંધિનો સમય હવે પૂરો થઈ ગયો છે. તો એને બધું આ પહેલા વિચારવું જોઈએ. ભીષ્મ દાદાએ કીધું કે તું છાનો મનો બેસ, એ તને ખબર છે સંધિ કરવા આવે છે, તો શું કામ આવે? તું જોયા કર ને શું કરે છે. વધારે વધારે રથ આગળ આવ્યો. બરાબર યુદ્ધ રેખા હતી, ત્યાં રથ ઊભો રહ્યો. જોયું તો દાદા છે, ભીષ્મ દાદા પોતાના ગુરુ છે, દ્રોણ પોતાના કુલ આચાર્ય છે, કૃપાચાર્ય. હવે એ બધાને જોયા પછી અર્જુનને એમ થયું કે મારે યુદ્ધ ન કરાય, મારા દાદાને મારવાના, મારા ગુરુને મારવાના, જેના આશીર્વાદથી અમે જીવીએ, અમારા કુળગોર કૃપાચાર્યને મારવાના. એટલે ત્યાં સુધીની કાયરતા આવી ગઈ અર્જુનમાં. આગીને અમે ખાઈશું પણ યુદ્ધ નથી કરવું. કાર્પણ્ય દોષ. ભગવાન કૃષ્ણએ વિચાર કર્યો કે આટલું બધું કમખાણ તૈયાર કર્યું ને હવે તું ના પાડે છે, ન ચાલે. પછી ભગવાન કૃષ્ણ એને સમજાય. સમજાવવા માટે જે શબ્દોનો આ પ્રયોગો કર્યા એનું નામ છે ભગવદ્ ગીતા. એની અત્યારે ચર્ચા નથી કરવી. મારે જે ચર્ચા કરવી છે એ છે કે કૃષ્ણ અને અર્જુન વાતો કરે છે. થોડો વાર લાગી વાતો કરતા કરતા. એટલે દુર્યોધન પાછો પિતામહ ભીષ્મની પાસે ગયો અને ભીષ્મ દાદાને કહ્યું, દાદા તમે આ શું વાત છે? અત્યારે આ વાતોનો સમય છે? એને કહ્યું યુદ્ધની તૈયારી કરે, હવે યુદ્ધ શરૂ થવું જોઈએ. આ બે એવા વાતે લાગ્યા છે. ભીષ્મએ દુર્યોધનને કહ્યું તું ચૂપ રહે, એને વાતો કરવા દે. પછી ભીષ્મએ પ્રાર્થના કરી છે, અર્જુનના રથ ઉપર ધજા અને એમાં હનુમાનજી બેઠા છે. એ હનુમાનજીને પ્રાર્થના કરી કે તમે તો પવન પુત્ર છો, હે મરુતનંદન, હે પવન પુત્ર, હે પવન દેવ. આ મૂટ વાળો જે બોલે છે, આ પિતાંબરધારી જે બોલે છે, એના થોડાક શબ્દો હે પવન દેવ મારા કાન સુધી લાવી દો તો મારું કલ્યાણ થઈ જાય. આ ભગવદ્ ગીતા, આ મહાભારત, એની આલોચના આ સંસારમાં કોઈને કરવાનો અધિકાર નથી. તો એ મહાભારત રચ્યું પણ છતાંય સંતોષ ન થયો અને પરિણામે નારદજી આવ્યા અને નારદજીએ કહ્યું કે નારદજીને પૂછવામાં આવ્યું છે કે બાબા અમે આટલું આટલું કર્યું છે. તત્ર રગવે દતર પૈલ સામગો જૈમિની કવિ વૈશંપાયન ઐવૈકો નિષ્ણાતો યજુષામુતા અથર્વાંગિરસામાસિત સુમંતુર ધારણો મુનિ ઇતિહાસ પિતામેરો મહર્ષિ. ચાર વેદ ચાર શિષ્યોને ભણાવી અને પછી ઇતિહાસો અને પુરાણો બધા રોમહર્ષણ સૂતજીને ભણાવ્યા છે. અને એનો વિસ્તાર ખૂબ થયો, ખૂબ એનો વિસ્તાર થયો છે. પણ છતાં કંઈક ઘટે છે. નારદજીને પૂછો હવે શું ઘટે છે?
બોલે મહારાજ તમે શબ્દ બ્રહ્મની ઉપાસના કરી, શબ્દ બ્રહ્મનો સંસારને પરિચય કરાયો, પણ પરબ્રહ્મનો હવે પરિચય કરાવો. તમે હવે એવી કથા લખો કે જે કથા લખતા તમારી કલમ રડે, તમે રડો, ભવિષ્યનો વક્તા અને શ્રોતા બે રડે. અને પછી હાથમાં કલમ લઈ ભગવાન વેદવ્યાસે આ શ્રીમદ ભાગવતની રચના કરી છે. અને એવા અપૂર્વ શ્લોકો લખ્યા છે. એવં બ્રુવાણા વિરહા તુરાભૃશમ વ્રજસ્ત્રિયા કૃષ્ણ વિષાક્ત માનસા વિસૃજ્ય લજ્જામ રુરુદોસ્મ સુસ્વરમ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ સીતારામ રામ રામ સીતારામ રામ રામ રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ રાધે રાધે શ્યામ શ્યામ રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ રાધે શ્યામ 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 શ્યામ સીતારામ રામ રામ 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 સીતારામ રામ. અત્યારે આપણે કથાને વિરામ આપીએ. 3:30 વાગે આપણે બધા ફરી મળીએ અને વધારે ભગવત ચર્ચા કરશું. બધાએ થોડી વાર બેસી રહેવાનું છે, કોઈ ઉતાવળથી ઉઠે નહીં. જે કાંઈ વ્યવસ્થા હશે એ ઉદ્ઘોષકભાઈ જે છે, બોલો બાલકૃષ્ણ ભગવાનની જય, રાજા રામચંદ્ર ભગવાનની જય, સદગુરુ ભગવાનની જય, શ્રી ગોવર્ધન નાથની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. બધા બોલો જોરથી, જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. વૃંદાવન વિહારી રામ